હઝરત મિયાં મામૂન શાહ બાવાના ઉર્સ નિમિત્તે જેમને વાલિયા સોરત તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે આ ઉર્સ નિમિત્તે સુરનાથ ચોક વેપારી મંડળ તથા કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આજે દરગાહ શરીફ ઉપર ચાદર પેશ કરી અને રાષ્ટ્રીયના દરેક હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે પ્રેમ અને લાગણી અને કરુણા બની રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. આ ચાદર વિધિ માટે ખાસ અહીં વિસ્તારના કોર્પોરેટર શ્રી વાહભાઈ, સુરનાથ ચોક વેપારી એસોસિએશનના વેપારીઓ, કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, સોહિલભાઈ સિદ્દીકી, જીશનભાઈ આલેપુત્રા વગેરે અને કુંદનભાઈ સહિતના સુરનાથ ચોક વેપારી એસોસિએશનના તમામ લોકો, આ વિસ્તારના કોર્પોરેટર અને કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના તમામ કાર્યકરો આજે હાજર રહ્યા હતા અને ચાદર વિધિ કરી અને દુઆએ ખેર કરવામાં આવી હતી. હઝરત મિયાં મામૂન શાહ બાવાના ઉર્સ નિમિત્તે જેમને વાલિયા સોરત તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે આ ઉર્સ નિમિત્તે સુરનાથ ચોક વેપારી મંડળ તથા કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આજે દરગાહ શરીફ ઉપર ચાદર પેશ કરી અને રાષ્ટ્રીયના દરેક હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે પ્રેમ અને લાગણી અને કરુણા બની રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. આ ચાદર વિધિ માટે ખાસ અહીં વિસ્તારના કોર્પોરેટર શ્રી વાહભાઈ, સુરનાથ ચોક વેપારી એસોસિએશનના વેપારીઓ, કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, સોહિલભાઈ સિદ્દીકી, જીશનભાઈ આલેપુત્રા વગેરે અને કુંદનભાઈ સહિતના સુરનાથ ચોક વેપારી એસોસિએશનના તમામ લોકો, આ વિસ્તારના કોર્પોરેટર અને કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના તમામ કાર્યકરો આજે હાજર રહ્યા હતા અને ચાદર વિધિ કરી અને દુઆએ ખેર કરવામાં આવી હતી.